સરમડા ગામમાં ગેરકાયદેસર રેતી ચોરી મુદ્દે ગ્રામજનો ફરી એક્શન મોડમાં આવ્યા છે। થોડા દિવસો પહેલા રામધૂન બોલાવી વિરોધ નોંધાવનાર ગ્રામજનોએ હવે જનતા રેડ કરી રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું છે। સરમડા ગામની સીમમાં આવેલી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની માહિતી મળતા ગ્રામજનો અને ખેડૂતો એકત્રિત થયા હતા। ગ્રામજનોએ 112 અને ખાણ ખનીજ વિભાગને જાણ કરતા તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું। રેતી ભરેલું ડમ્પર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ગેરકાયદેસર રેતી ચોરી લાંબા સમયથી ચાલી રહી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। અગાઉ અનેક વખત રજૂઆતો છતાં સરકાર કાર્યવાહી ન થતા રોષ જોવા મળ્યો છે। નદીના કુદરતી પ્રવાહ અને ભૂગર્ભ જળસ્તર અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની ગ્રામજનોની માંગ ઉઠી છે। નામ શું છે? ભરતભાઈ બાવચંદભાઈ વોરા। તમારું ગામ? સરમડા। શું બનાવ બન્યો તો અહીંયા? 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબતથી પછી ખાન ખનીજ વાળાને બોલાવ્યા। ડમ્પર પકડાયું છે। ક્યાં ડમ્પર ક્યાં ભરાતું હતું? નદીમાં। અને તમે 112 ને ખાણ ખનીજને જાણ કરીને શું કાર્યવાહી આગળ કરી? ખાન ખનીજને પોલીસને બોલાવી ગાડી અમે વેકરો ભરાતો હતો ખાન ખનીજનું ઓલા ડમ્પર ભરાતું હતું। અમે ભાડાનું ખેડૂત ભાઈઓ બધા ભેગા થયા અને અમે 112માં ફોન કરેલો, ખનીજ ખાતાવાળાને ફોન કરેલો અને કાયદેસરની કાર્યવાહી પકડાવેલા।